નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ગણિત વિજ્ઞાનનું કટ ઓફ જોશું કે જનરલ કેટેગરીની જો મિત્રો વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરીના પુરુષો હોય તો એને 77 માર્ક્સ હોવા જોઈએ અને મહિલા હોય તો એને 75 માર્ક્સ હોવા જોઈએ। ગણિત વિજ્ઞાનના એસસી કેટેગરી માટે જે પુરુષોને 74 જ્યારે મહિલાઓને 73 રહેશે। પછી આપશે એસટી કેટેગરી કે જેમાં પુરુષો માટે 67 અને મહિલાઓનું સિલેક્શન જોતું હોય તો 66નું કટ ઓફ રહેવા પાત્ર છે। એના પછી એસસીબીસી કેટેગરી પુરુષોને 75 જ્યારે મહિલાઓને 74। ઓકે, એના પછી નેક્સ્ટ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી જેમાં પુરુષોને માટે 75 અને મહિલાઓ માટે 75 રહેશે। મિત્રો, નેક્સ્ટ આપણે હિન્દી વિશેની વાત કરવામાં આવે તો મિત્રો હિન્દી જનરલ કેટેગરી હોય તો 66 રહેવાનું છે। મિત્રો, એસસીબીસી કેટેગરી કે જેનું 65 છે ને ઈડબ્લ્યુએસ 65 રહેશે। જેનું એસસીબીસી કેટેગરી છે તેનું 65 છે અને ઈડબ્લ્યુએસ છે તેમનું પણ 65 રહેશે। ત્યાર પછી એસસી અને એસટીનું અને એના પછી જો એસસી અને એસટીની વાત કરવામાં આવે તો 64 રહેશે। અને એના પછી મિત્રો જો નેક્સ્ટ વાત કરું તો અંગ્રેજી વિષય જનરલને 71 અને ઓબીસીમાં 70। જ્યારે અંગ્રેજી વિષયની વાત કરવામાં આવે તો એનું કટ ઓફ છે તે 71 અને ઓબીસીની વાત કરવામાં આવે તો 70। અન્ય કેટેગરીનું પણ 69ની આસપાસ રહી શકે છે। જે અન્ય કેટેગરી છે એનું પણ 69ની આસપાસ રહી શકે છે। સામાજિક વિજ્ઞાનને કટ ઓફની જો વાત કરવામાં આવે તો જનરલ માટે 73 અને ઓબીસી માટે 72। જ્યારે મિત્રો સામાજિક વિજ્ઞાનની વાત કરવામાં આવે તો જનરલ માટે 73 છે અને ઓબીસી માટે એસસીબીસી માટે નું જે 69 ઈડબ્લ્યુનું 70 રહી શકે છે। આવી ભરતીને લગતી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો। તો ફરી મળીશું એક વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।